ઇન્ડી ગઠબંધનના ભરૂચ લોકસભાના ઉમેદવાર તરીકે જ્યારે ચૈતર વસાવાએ મેદાને હતા, મનસુખ વસાવાની સામે ચૂંટણી લડી રહ્યા હતા ભરૂચ લોકસભા બેઠક પરથી। એ દરમિયાન તેમણે ભરૂચની અંદર પોલીસની છબી ખરડતા એક નિવેદન આપ્યું હતું। નિવેદનની અંદર સ્પષ્ટપણે એવા ઉલ્લેખો થઈ રહ્યા હતા કે પોલીસ દારૂ વેચી રહી છે। નિવેદન આપતાની સાથે જ ચર્ચાનો વિષય પણ બન્યો હતો અને તત્કાલ ધોરણે જ્યારે જિલ્લા પોલીસ વડાએ આખી આ ઘટના મામલે તપાસના આદેશ આપ્યા હતા, એ બાદ તેમની સામે ફરિયાદ પણ નોંધવામાં આવી હતી અને તત્કાલીન એસપી મયુર ચાવડાએ આખી આ ઘટનાની અંદર તપાસ ચલાવી રહ્યા હતા। તેમણે ભરૂચ જિલ્લાની કોર્ટની અંદર આખી આ ઘટના મામલે રજૂઆતો પણ કરી હતી। 2023માં વન કર્મચારી ઉપર હુમલા અને ફાયરિંગની ઘટનાની અંદર તેઓ સજા તેમને 7 વર્ષની સંભળાવવામાં આવી છે। એ બાદ હવે વધુ એક કેસની અંદર ભરૂચ કોર્ટે તેમને હાજર રહેવા માટેનો આદેશ કર્યો છે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાને લઈને આ મોટા સમાચાર। ભરૂચ કોર્ટે ચેતર વસાવાને હાજર રહેવાનો આદેશ આપ્યો। ચેતર વસાવાને 19 જુલાઈના રોજ કોર્ટમાં હાજર રહેવાનો આદેશ। પોલીસની છબી ખરડવાના નિવેદન બદલ કોર્ટ દ્વારા તેમને હાજર રહેવાનો સૂચના આપવામાં આવી છે। એટલે કે હજુ તો એક કેસમાં તેમને ગઈકાલે 7 વર્ષની સજા પડી। હવે તેમની મુશ્કેલીમાં સતત વધારો થતો જોવા મળ્યો છે। અન્ય એક કેસની અંદર જેમાં ચેતર વસાવાએ નિવેદન આપ્યું હતું, પોલીસની છબી ખરડાય તેવું નિવેદન આપ્યું હતું ને તે જ નિવેદનને લઈને ચેતર વસાવાને હવે ભરૂચ કોર્ટનું સમન્સ આવ્યું છે અને તેમણે 29 જુલાઈના રોજ કોર્ટની અંદર હાજર રહેવાનો આદેશ આપ્યો છે, સૂચના આપી છે। એટલે કે એક બાદ એક કેસમાં હવે ચેતર વસાવાની મુશ્કેલીઓ છે એ સતત વધતી જોવા મળી રહી છે। પ્રદીપ મારી સાથે ન્યૂઝરૂમથી જોડાયેલા છે। પ્રદીપ, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા જેમને ગઈકાલે 2023ના એક કેસમાં 7 વર્ષની સજા મળી અને હવે અન્ય એક કેસ જેમાં તેઓએ પોલીસને લઈને એક નિવેદન આપ્યું હતું, તે કેસમાં પણ ભરૂચ કોર્ટે તેમને હાજર રહેવાનો આદેશ આપ્યો છે। બિલકુલ ઉમંગ, ચૈતર વસાવાની મુશ્કેલીની અંદર વધારો અત્યારે થતો જોવા મળી રહ્યો છે। 2023ના કેસમાં તેમને સજા પડી છે અને હવે વાત 2024ના કેસની। ઇન્ડી ગઠબંધનના ભરૂચ લોકસભાના ઉમેદવાર તરીકે જ્યારે ચૈતર વસાવાએ મેદાને હતા, મનસુખ વસાવાની સામે ચૂંટણી લડી રહ્યા હતા ભરૂચ લોકસભા બેઠક પરથી। એ દરમિયાન તેમણે ભરૂચની અંદર પોલીસની છબી ખરડતા એક નિવેદન આપ્યું હતું। નિવેદનની અંદર સ્પષ્ટપણે એવા ઉલ્લેખો થઈ રહ્યા હતા કે પોલીસ દારૂ વેચી રહી છે। આ પ્રકારના ગંભીર આરોપને બાબતે તત્કાલીન જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા આખી આ ઘટના મામલે તપાસના આદેશો પણ આપવામાં આવ્યા હતા। એ ઘટના સંદર્ભે જિલ્લાના 2 પોલીસ કર્મચારીઓ દ્વારા નોંધવામાં આવેલી ફરિયાદના આધારે તપાસની પણ શરૂઆત કરવામાં આવી હતી। ઇન્ડી ગઠબંધનના ઉમેદવાર તરીકે ચૈતર વસાવાએ લોકસભાના ઉમેદવાર હતા અને એ દરમિયાન આ નિવેદન આપ્યું હતું ને નિવેદન આપતાની સાથે જ ચર્ચાનો વિષય પણ બન્યો હતો અને તત્કાલ ધોરણે જ્યારે જિલ્લા પોલીસ વડાએ આખી આ ઘટના મામલે તપાસના આદેશ આપ્યા હતા, એ બાદ તેમની સામે ફરિયાદ પણ નોંધવામાં આવી હતી અને તત્કાલીન એસપી મયુર ચાવડાએ આખી આ ઘટનાની અંદર તપાસ ચલાવી રહ્યા હતા। તેમણે ભરૂચ જિલ્લાની કોર્ટની અંદર આખી આ ઘટના મામલે રજૂઆતો પણ કરી હતી। જોકે રજૂઆતને ધ્યાને રાખીને ભૂતકાળમાં એટલે કે ગત માસે પણ આ ઘટના સંદર્ભે કોર્ટ દ્વારા ચૈતર વસાવાને હાજર રહેવાનો હુકમ પણ આપ્યો હતો અને હવે આ કેસની અંદર એટલે કે ચૈતર વસાવાએ વડોદરાની જેલની અંદર બંધ છે। 2023માં વન કર્મચારી ઉપર હુમલા અને ફાયરિંગની ઘટનાની અંદર તેઓ સજા તેમને 7 વર્ષની સંભળાવવામાં આવી છે। એ બાદ હવે વધુ એક કેસની અંદર ભરૂચ કોર્ટે તેમને હાજર રહેવા માટેનો આદેશ કર્યો છે। એટલે કે ફરજિયાતપણે 29 જુલાઈના રોજ તેમને હાજર રહેવા માટેની વાત કરવામાં આવી છે। હવે જોવાનું રહેશે કે એક બાદ એક કેસની અંદર વધતી મુશ્કેલી બાદ આ કેસમાં ગુજરાત પોલીસની ભરૂચ પોલીસની છબી ખરડવાનો જે પ્રયાસ કરવાની વાત ચાલી રહી છે, એ કેસમાં શું સજા થાય છે અથવા તો શું નિર્ણય આવે છે, કોર્ટ દ્વારા શું ચુકાદો આપવામાં આવે છે, એના ઉપર સૌ કોઈની નજર રહેલી છે। ઉમંગ જી બિલકુલ, આભાર પ્રદીપ અમારી સાથે જોડાવા બદલ।
ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપને એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.